હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયો છું ને. આજે છીએ આપણે ગાડીમાં કેમ કે અમે જઈએ છીએ ભાવનગર એક કેસ લેવા, અને એ આપણો જૂનો કેસ છે અને બહુ બધા ફોન આવતા હતા. તો આજે ફાઇનલી વિચાર કર્યો કે લઈ આવીએ. આજે ફ્રી હતો થોડોક, અને આગળના બ્લોગ તમે ન જોયા હોય તો આપણી આગળના બ્લોગ પણ જોજો. બહુ જ મસ્ત બનાવેલા છે, અને સોશિયલ મીડિયા અસરની બધી જ અપડેટ ત્યાં આવતી હોય છે. તો જ્યારે પણ ફ્રી પડો, કલાક 2 કલાક, તો અવશ્ય ટાઈમ કાઢી અને જોઈ લેજો કે સોશિયલ મીડિયા આશ્રમનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે. અને અત્યારમાં આપણે જઈએ છીએ સુનિલભાઈને લેવા, જે ભાવનગર છે ને એનું લોકેશન આવી ગયું છે આપણી જોડે. તો હવે ત્યાં અમે લેવા જઈ રહ્યા છીએ, અને આપણી સાથે છે મુખ્ય અતિથિ આપણા કોન્ટ્રાક્ટર હિંમતભાઈ. તો હિંમતભાઈ, શું કહેશો આજે? બસ નીરજભાઈ, આપણે જઈ ભાવનગર અને સુનિલને લઈ આવીએ. 2-4 ફોન આવ્યા હતા. બરોબર. રાતનો હેરાન થાય છે ને. સાચી વાત છે, કેમ કે ટાઢ છે, શિયાળાનું મોસમ છે એટલે બહુ જ ઠંડી પડતી હોય છે. દિવસ તો નીકળી જતો હોય છે, પણ રાતે ઘણી બધી ઠંડી પડતી હોય છે. આપણે ઘરે હોઈએ તો પણ 2-3 ગોદડાના ગાબડા ઓઢીને હોઈએ, તો પછી એ તો રોડ ઉપર હોતું તો કઈ રીતની એની લાઈફ જતી હોય છે. એટલા માટે જઈએ હવે છે. લોકેશન તો આવી ગયું છે, કદાચ જો ત્યાં મળી જાય તો આપણે ત્યાંથી એને લઈ અને આશ્રમમાં ફરી વખત લાવીએ. તો કન્ટિન્યુ બ્લોગ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો અને બન્યા રહો મારા બ્લોગ જોડે. યોજો નરેશ. તો દોસ્તો, ફાઇનલી અમે ભાવનગર પહોંચી ગયા છીએ, અને હવે ભાઈ આવે છે, એક ભાઈ જે અમને સુનિલભાઈ બેસે છે રોજે ત્યાં લઈ જવાના છે. તો એ ભાઈની વાટે બેઠા છીએ, અમે આવી જઈએ છીએ, અને હવે જઈએ ત્યાં, અને સુનિલભાઈ હોય તો આપણે એને લઈ અને આશ્રમે લઈ જઈએ. બોલો. અને તમે કન્ટિન્યુ બ્લોગ જોજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરજો, અને બસ આવી જાય પ્રેમ સપોર્ટ આપતા રહેજો. દોસ્તો, અમે ફાઇનલી આવી ગયા છીએ સુનિલભાઈ પાસે, અને સુનિલભાઈ નો કેવી હાલાત કરી નાખી. શું છે સુનિલભાઈ? હે, કેમ નારાજ થઈ ગયા માંથી? હે, નારાજ થઈ ગયો? હું કરી નાખ્યું તો હાથ નતો. કઈ નહીં, મારું બેગ ને અહીંયા છે. બીજું ભાઈ કઈ જગ્યાએ? અહીંયા ક્યાં? પાનના કરતા હાલ બેગ લઈ લે જાય. આપણે મોબાઈલ ચોરી થઈ ગયો. બીજું કોનો? મારો પેલું બંધ થઈ ગયું. બીજું ભાઈ વિડીયો હું કરવા તારો અમે તને લેવા આવ્યા છો ને તારી વિના નથી. તો ફાઇનલી અમે આશ્રમમાં પહોંચી ગયા છીએ. સુનિલભાઈ તો આવ્યા નહીં. સુનિલભાઈ બહુ બધી મગજમારી કરી, પણ આપણે બાલાતા હાટું અડજો લેતા આવ્યા છીએ. તો બાલાટ આલ્યો, અડજો લાવ્યો છો 500 ગ્રામ, કિલો જેવો. ખાઈને મોજ કરો હો ને. ઓર દોસ્તો, અમારા રાહુલભાઈ નાસ્તો લઈને આવી ગયા છે, તમે જોઈ શકો છો. કેમ કે એણે બપોરે ખાધું હતું, જમ્યા હતા, અને મેં નહોતો જમ્યો, એટલા માટે ખજૂર અને તીખો મીઠો સેવડો. એમ તીખો મીઠો સેવડો લઈ આવ્યા છીએ. તારે નથી ખાવાનું? તો એટલું બધું હું થોડો ખા. આમ જતો કેટલો આખી થાળી ભરી દીધી. બે આયા મારી યાર, થોડુંક ખા લે. મારું ઝૂમ કરીને ના બતાવ્યું. આમ જો તો દોસ્તો, કેટલું બધું ખજૂર ને એટલું બધું ન ખવાય. બેસી જા, બેસી જા. 5 પૈસી ખજૂર ની ખાઈ આપણે જોડે. તો વાગ્યો છે બપોરનો 4:30 અને 4:45 થવા આવ્યો છે. અને અત્યારમાં અમે લોકો અહીં सोशल मीडिया आश्रम है, और अभी हम दोपहर शाम का नाश्ता कर रहे हैं. दोपहर को हमने नहीं खाना खाया था, और अभी सोशल मीडिया आश्रम का काम बहुत ही तेजी से हो रहा, देख सकते हो आप. यहाँ पे आप देख सकते हो, तो यहाँ पे सब लोग देखो बेला ऊपर चढ़ा रहे हैं. ये सड़तर काम वाले मजदूर है, और ऊपर है जो स्लैब का पाटिया बिड़ रहे हैं हमारे मजदूर भाई. और हमारे ये तरबूज भाई देखो अभी यहाँ पे घूम रहे हैं. हाँ, कहाँ जा रहे हो? ये जो प्रभु जी है जो बोल नहीं सकते और सुन नहीं सकते, सिर्फ इशारे से बात हो सकते. और दोनों ये ही, ये प्रभु जी भी नहीं बोल सकते और नहीं सुन सकते. कहाँ जा रहे हो? हाँ, कहाँ जा रहे हो? और दोस्तों, અત્યારે થઈ જશે રાતનું જમવાનું, અને જમવાનું આજે ખાસ છે મવાથી ને. શું નામ છે તમારું? નાનજીભાઈ. નાનજીભાઈ તમારા તરફથી છે? હા. તો આજે નાનજીભાઈ તરફથી સાંજનું ડિનર છે, અને ખાસ છે ઓ અને રોટલો. કાલે હતું આખા રીંગણાનું શાક અને રોટલો, અને તમે જોઈ શકો છો મસ્ત ઓ છે, મસાલા સાઈઝ છે, અને રોટલો, મરચાં છે, તળેલા મરચાં. બરોબર ને મુકેશભાઈ? જમવાનું કેમ છે? કમ્પ્લીટ? ખાઓ. कैसा है खाना?
વાહ હા ઘરે ખાય એવું વાહ. તો બધા જ પ્રભુજીઓ તમે જોઈ શકો જમી રહ્યા છે અને બુફે સિસ્ટમ છે. જેને પણ જેટલી વખત લેવું હોય એટલી વખત ઊભા થઈને લઈ લેવાનું. પહેલાં એવું થતું કે પીર હતા તો પછી ડીશમાં પેડું રહેતું, કેમ કે એ લોકો ના ન પાડે અંદર એ કે વાંધો નહીં ડીશમાં આપી એટલું લીધે રાખે એટલે પેડું રહેતું. પણ હવે આપણે બુફે સિસ્ટમ કરી નાખી, જેટલું જેને ખાવું હોય 1 વખત છે, 2 વખત છે, 3 વખત છે એટલી વખત લઈ શકે અને આરામથી જમી શકે. તો બધા જ પ્રભુજીઓ તમે જોઈ શકો જમી રહ્યા છે. તો બસ આવી જ રીતે હોતું હોય છે કંઈક સોશિયલ મીડિયા આશ્રમમાં રાત્રિ ડિનર. અને હમણાં તો શિયાળો છે એટલે આજુબાજુના ગામડાના સિટીના મવાના લોકો બધા જ ખૂબ સપોર્ટ કરી રહ્યા છે જમવા માટે. રોટલો છે, પછી ડાળ રોટલો છે, પછી આખા રીંગણાનું શાક ને રોટલો ને એવું બધું. તો અવારનવાર લોકો આવતા હોય છે. તો તમે પણ જ્યારે પણ તમને એવું લાગે કે અમારે પણ આપણી હેલ્પલાઇન ઉપર તમે કોન્ટેક્ટ કરી ને અવશ્ય તમે તમારું નામ નોંધાવી શકો અને આવીને જમાડી શકો. બસ વિડીયોને કન્ટિન્યુ તમારા દરેક ગ્રુપમાં શેર કરો. ઓર દોસ્તો અત્યારે વાગી જશે રાતના 9 અને અમે જઈએ છીએ ભગોડા, કેમ કે સવારે જવાનું નહોતું, થોડુંક મોટું ઉઠાણું એટલે ન જવાનું. પણ અત્યારમાં વહેલા ફ્રી થયા અને અમે જઈએ છીએ ભગોડા. આપણી સાથે રાહુલભાઈ છે, મુકેશભાઈ છે, બધા જઈએ. દર મંગળવાર જતા હોય છે માતાજીને પગે લાગવા. બસ આવી જ રીતે સુખ શાંતિ બનાવી રાખે એ પ્રાર્થના કરવા. તો તમે પણ કન્ટિન્યુ બ્લોગ જુઓ અને બતાવીશ, માતાજીને દર્શન કરાવીશ અને વિડીયોને શેર કરી દો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દો. ઓર દોસ્તો ફાઇનલી આપણે પહોંચી જશે ભગોડા અને માતાજીના દર્શન કરવા જવું. પહેલાં શ્રીફળ વધારી નાખશું ને પછી દર્શન કરવા જશું. તો તમે કન્ટિન્યુ બ્લોગ જો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. જો દોસ્તો શ્રીફળ મારે ભગોડાઓને એટલે ઊભું જ પાડશે જરૂર એવું છે. માતાજી મારી પર મહેરબાન છે. ઓર દોસ્તો આજ પૂનમ છે અને બહુ બધી ટ્રાફિક છે, તમે જોઈ શકો બધી જગ્યાએ. તો પહેલાં આપણે દર્શન કરી લઈએ મા મોગલના.